ઓકે, મારું નામ ડૉક્ટર સ્મિત દેસાઈ છે, પ્રેક્ટિસિંગ ઓરલ કેન્સર સર્જન, એયાન્સ ઓરલ કેન્સર હોસ્પિટલ મણિનગરમાં. ડુઈંગ કેન્સર સર્જરી સિન્સ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં 5-1 વર્ષથી કામ કરું છું. આજના પેશન્ટમાં કે લોકોમાં અવેરનેસ નથી કેન્સર, ખાસ કરીને ઓરલ કેન્સર. ખબર છે કે કેન્સર થવાનું છે, આ ખાવાથી તેમ છે. તો એવા લોકો માટે તમે શું એડવાઇસ? પહેલું સુખ તે જાતે ન રહ્યા. સાદી ભાષામાં આપણે કહીએ તો જો જિંદગી હશે તો બધું જ છે. વ્યસનની થોડાક સમય માટેની મજા છે એ આપણને પરમનન્ટલી સજા આપે છે. આ કન્સેપ્ટ સાથે આપણું જે યુથ છે તે નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. વ્યસન તમને બધી જ રીતે પાયમાલ કરે છે, ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી, શારીરિક, બધી જ રીતે. અને હું તો મારા ઘણા બધા દર્દીઓને એક વસ્તુ કહેતો હોઉં છું કે કેન્સર તો એવો રોગ છે ને કે જે તમારો એવો દુશ્મન હોય કે જેને તમારે નાગો કરીને 4 રસ્તા ઉપર મારવો હોય એને બી આ રોગ ના થાય એવું ભગવાનને કહ્યું કે વન્સ કેન્સર થાય છે તો એનો 100% ક્યોર નથી. ઇવન ઇન સ્ટેજ 1 વી આર ડુઈંગ 90% ક્યોર. મેં તમને કહ્યું એ પ્રમાણે. સો વ્યસનથી દૂર રહેવું જોઈએ. અને સર્ટેન સાયન્સ જે મેં તમને કહ્યું પ્રમાણે કે પ્રિવેન્શન માટેની જે અમુક વસ્તુઓ છે એ વન શુડ ટેક કેર ઓફ. એવા જે 7 પોઈન્ટ બતાડે કે કેન્સરનું તમને સિમ્ટમ્સ દેખાઈ જાય, એવા 7 પોઈન્ટ્સમાંથી બે જે મેજર પોઈન્ટ છે એ તમે બે મેજર પોઈન્ટમાં ન રૂચાતું ચાંદુ જે 21 દિવસથી વધારે છે અને એ તમને દુખતું નથી. દેટ ઇઝ અ વન થિંગ દેટ વન શુડ રિમેમ્બર. અને બીજું જે છે કે તમારી જીભની મોબિલિટી ઓછી થઈ જવી, અવાજ બદલાઈ જવો અને ડાઘા પડી જવા, સફેદ કે લાલ. ધીસ ટુ આર ધ ટિપિકલ સાઇન્સ કે જેમાં વન શુડ ટેક કેર કે આમાંથી ઓરલ કેન્સર થઈ શકે. તમે જેમ કહ્યું કે સ્ટેજ 1 નો કેન્સર હોય તો 90% ક્યોરેબલ છે. તો એની ટ્રીટમેન્ટ કઈ ચાલે છે, કેટલી લાંબી ચાલે છે અને એક્સપેન્સ કેટલો? એક્સપેન્સ તો વી આર સીઈંગ અ પેશન્ટની ફાઇનાન્શિયલ કન્ડિશન. મારી હોસ્પિટલમાં હાલની તારીખમાં પણ મહિનામાં 2 દર્દીઓ મફત અમે લોકો કરતા છીએ. હાલની તારીખ એટલે ફાઇનાન્સ દેર ઇઝ નો ઇશ્યુ. સ્ટેજ 1 કેન્સરમાં દર્દીને ઓપરેશન આવે છે તે 7 થી 10 દિવસનો લોંગ સ્પાન હોય છે. ઓપરેશન 3 થી 5 કલાકનું હોય, 7 દિવસ રહેવાનું હોય, પછી પેશન્ટ એમના ઘરે જઈ ફરી શકે છે. મહિના પછી સર્જિકલ ટ્રીટમેન્ટ પતી જાય. 21 દિવસ પછી તો હી કેન મૂવ રાઈટ એનીવે. પહેલા સ્ટેજમાં ડેન્ટલ સર્જરીમાં એવું સાંભળ્યું છે કે એમાં ઇન્સ્યોરન્સ કેન્સર છે તો બધું જ મળે છે. ઇન્સ્યોરન્સ મળે છે આમાં. ઓરલ કેન્સર ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી. કેમ કે મોઢાની અંદર જ્યારે ચાંદુ પડશે ને ત્યારે તમે લોકો જનરલ ડૉક્ટરના ત્યાં નહીં જાઓ, તમે કોઈ ડેન્ટિસ્ટના ત્યાં જ જશો કે દાંત વાગે છે કે આ છે કે તે છે. ફ્રોમ દેટ યુ જસ્ટ નીડ ટુ પિક ઇટ અપ. ફોરેનમાં એવરી 6 મંથ ડેન્ટલ વિઝિટ મસ્ટ છે. અને એટલે જ ત્યાંથી બહુ અર્લી સ્ટેજમાં કેન્સર પકડાય છે અને એટલે જ સારી ટ્રીટમેન્ટ થાય છે. આપણા ત્યાં ડેન્ટલ વિઝિટ લીસ્ટ બોધર છે. દેટ ઇઝ ધ રીઝન વી આર ગેટિંગ મચ કેસીસ ઇન અ હાયર સ્ટેજ. તમે જે કહ્યું કે જે હેરિડિટરી છે આ ઓરલ કેન્સર હેરિડિટરી છે કે નથી? બીજા જેમ રેક્ટમ કેન્સર રેક્ટમ એન્ડ બ્રેસ્ટ કેન્સર આર યસ પુરાવા છે કે હેરિડિટરી છે. બાકી ઓરલ કેન્સરના કોઈ પુરાવા નથી. થેન્ક યુ. સર્જરી જોડે ચાલુ કર્યું હતું અને ત્યારથી ડૉક્ટર સ્મિથને કેન્સરમાં જ એમને ઇન્ટરેસ્ટ હતો ને ત્યારથી એમનો ગોલ હતો કે કેન્સર રિલેટેડ ઓરલ કેન્સરના ફિલ્ડમાં આપણે સુધાર લાવવો છે. એટલે એમની જે રીતે અવેરનેસ માટે તમને જે જણાવ્યું છે, આઈ હોપ કે તમે એ સારા શબ્દોમાં પાસન કરો કે કોઈકને કંઈક ઇન્સ્પિરેશન અવેરનેસ આવે અને જે બી ફેમિલી કદાચ વહેલું આઈડેન્ટિફાઈ કરીને બચી શકે છે ને એ આપણું આ મળવાનો પર્પઝ સોલ્વ કરી શકશે. કે જીવ છે કે જડવું છે કે કંઈ પણ કાઢીને મૂકી દેવું એવું નહીં. મારો મેઇન કન્સેપ્ટ એ છે કે કાઢ્યા પછી સારું બનાવીને જે તે દર્દીને સોસાયટીની અંદર એક રિસ્પેક્ટેબલ વેલ્યુ ઓફ લાઈફ, ક્વોલિટી ઓફ લાઈફ અને એ સમાજની અંદર એમના પોતાના જે પહેલાના કામ ધંધો છે કે પોતાની જે વસ્તુ છે એને સારી રીતે રિસ્ટોર કરી શકે. Patients have been treated here. Sir, before we start the conference with your thoughts, in the છું અને ડૉક્ટર સ્મિથની સાથે ઓલમોસ્ટ છેલ્લા 5-6 વર્ષથી સાથે જ અમે કામ કરીએ છીએ. સો હું બ્રીફમાં જ કહીશ કે
અમે બધા ભલે બીંગ અ સર્જન અમે કેન્સરની સર્જરીઝ કરીએ છીએ, દેટ ઇઝ અવર મેઇન ટાસ્ક, પણ આ કરવા પાછળનો મેઇન પર્પઝ એ જ છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે પેશન્ટ અમારી પાસે આવે છે. તમે આના પરથી સમજી શકો છો કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર. તો ભાઈએ પૂછ્યું કે ભાઈ આપણે શું કરવું જોઈએ, તો સરે કીધું એ પ્રમાણે જ કે ભાઈ સરકાર ગમે તે કરશે, સોસાયટી પણ ગમે તે કરશે, પણ જ્યાં સુધી આપણે સેલ્ફ અવેર નહીં થઈએ